ધાનેરાના હડતા ગામના નરેશ ભુવાજી ઉપર વિજ્ઞાન જથ્થાના જયંત પંડ્યા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો ભક્તો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો। ધાનેરા તાલુકાના હડતા ગામે નરેશ ભુવાજી વિરુદ્ધ વિજ્ઞાન જથ્થા દ્વારા થયેલી કાર્યવાહીને આક્ષેપો સામે માતાજીના અનેક ભક્તોએ આજે હડતા ધામ પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને અનેક ભક્તો સમગ્ર આક્ષેપો ખોટા હોવાનો તર્ક રજૂ કરી નરેશ ભુવાજી સાચા હોવાનો સૂર પુરાવ્યો હતો। જયંત પંડ્યાએ જે આક્ષેપો કર્યા હતા કે ભુવાજી પૈસાની લેતી દેતી કરે છે અને કેન્સર મટાડવાનો દાવો કરે છે, પણ સમગ્ર હાજર ભક્તોએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીં આવીએ છીએ, અહીંયા કોઈ પણ એવી ખોટી સલાહ કે તબીબી સેવા બંધ કરવાનું કહેવામાં આવતું નથી। ભુવાજી રૂપિયાની લેતી દેતી પણ કરતા નથી। અહીંયા ભક્તો માનતા મુજબ પ્રસાદ ધરાવે છે। ભક્તો દ્વારા અપાયેલા તમામ રકમ ગૌશાળામાં જાય છે, જેની પાવતી પણ મળે છે। ભક્તોએ દાવો કર્યો છે કે આ અમારી આસ્થા ભક્તિનું કેન્દ્ર છે। શું નામ છે કાકા આપનું? મારું નામ જીતાભાઈ મગાભાઈ કોટડા। જીતાભાઈ, તમે કેટલા વર્ષથી આવો છો? 2 વર્ષથી આવું। અમારા દીકરો એક અમદાવાદ ધંધો કરે, ધંધો ફેદાઈ ગયો હતો અને બીમાર થતો, દવાખાને થતો, ત્યારે રિપોર્ટ ના આવતા, લાખ રૂપિયા બગાડ રિપોર્ટ ના આવતા। બીજે પાસે બહુ ફર્યો ઘટે મારા હાથ ના આવ્યો અને ભૂયાભાઈ માતાજીના પરસાથી હાથમાં આવ્યું એટલે દુકાનની બીજી કરી ચાલુ કર્યો ને દાદા ધંધો રહી અને છોકરો કોઈ દાડે બીમાર થતો નથી અને હારામાં હારા માણસ ભગવાનનું કામ કરે માતાજીના પ્રતાપથી। આ તો ખાલી ભૂવો પણ માતાજી કરે અને આ માણસ કરવાવાળો ખોટો હોય, ખોટો નાટક કરે। આ નાટક કરે ને મારા પાડોશી મારે અને આ ભગવાન મને કહે કોઈ પાસે રૂપિયો હાથી ન મળે, પ્રસાદીમાં કોઈ દેવા હોય તો મેલીને થાય ને અનમાઈશો ખોટો કર્યો, ખોટો આરોપ દીધો હોય। તમે આ બાબતને લઈને તમને જે આસ્થા છે માતાજી ઉપર આસ્થા છે, જે ભુવાજી ઉપર મને માતાજી ઉપર અને ગોગા ઉપર આશ કે ભાઈ આ તો એક વર્ષે રસ્તો કાઢી છે। તો તમને આ જે બનાવ બન્યો છે ભુવાજી ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદીને લઈને, તો તમને કેટલી ઠેસ પહોંચી છે? ઠેસ એટલે મને પૂરી રાત્રે ઊંઘ નહીં આવતો, કંટાળો થયો કે કેમ ખોટું કરે, ખોટું બોલે અને આતંકવાદી મળે છે કરવાવાળો। હું ઓળખું છું આ છેતરી, આ બાવડા પૈસા લેતા હતા તમારા માટે કોઈ હમાતા ન હોય, ખોટું હોય બધું અને સાહેબ આ ખોટી રીતે કરે ને એ ભોગવશે। ભુવાજી શું વિનંતી કરો છો આ બાબતને લઈને? હા, પોલીસ સાથે શું વિનંતી કરો છો? આ ભુવાને જે કેસ દાખલ કરે છે પોલીસને શું કહેશો આ બાબતે કે એમનો કેસ દરખાસ્ત કરવો? અન્નો કેસ પોલીસ ભગવાનનો મનક હોય તો આ નાબૂદ કરે, આ ખોટું હોય આ નાબૂદ। નરેશભાઈ, વિજ્ઞાન જાથા દ્વારા તમને ખોટા સાબિત કરવામાં આવ્યા છે અને તમે પૈસાની લેતી દેતીના જે વિજ્ઞાન જાથાએ આક્ષેપ કર્યા છે, હકીકત શું છે? આમાં હું 12 વર્ષથી આ આસ્થાના કેન્દ્ર ઉપર સેવા આલી રહ્યો છું। પબ્લિક આ મંદિર ઉપર આવે છે, માતાજીની શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે છે, એમને કોમ થાય એના પુરાવા માતાજી છે। હું તો એક ખાલી નિમિત્ત છું અને પબ્લિકને આ વસ્તુ કહું છું કે અંધશ્રદ્ધા, તાંત્રિક ટાળાથી દૂર રહો અને તમારી કુળદેવી હોય એમને માનો। આ રીતનું બધાને કહેતો આવ્યો અને આજ પણ કહું છું અને આ બધું કર્યું એ તો પબ્લિક કહેશે, મારે કહેવાનું નથી, એ સેવકો કહેશે। આજે આ બધા લોકો આજે તમારા મંદિરે બધા ભેગા થયા છે, શાના માટે ભેગા થયા છે અને એમને જે બનાવ બન્યો છે તેનાથી કેટલું દુઃખ પહોંચ્યું? આ પબ્લિક એના માટે ભેગી થઈ છે। મેં એમને એવું કીધું કે આવી રીતનું થયું છે અને આજથી હવે હું બંધ કરું છું, તો પબ્લિક આવીને મને એવું કીધું કે આ બંધ આપણે આજે ને કાલે બંધ થશે નહીં અને અમે વિજ્ઞાન જાથાનો અમે પબ્લિક વિરોધ કર્યો। મેં ના પાડી દીધો હતો કે આપણે હવેથી આ ના પાડ્યો છે એટલે વિરોધ આપણે વિજ્ઞાન જાથાનો, સરકારનો વિરોધ કોઈ કરવાનો નથી। એના લીધે પબ્લિકે મને આવું કીધું કે એનો વિરોધ અમે કરશો, તમારે વિરોધ નહીં કરવાનો અને આ ચાલુ રાખવું પડશે। જે બનાવ બન્યો છે, જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા તમને તમારી ઉપર જે આક્ષેપ મૂકવામાં આવ્યા હતા, તે કેટલા સત્ય છે અને કઈ રીતે જોઈ? એમને પહેલી વખત એવી રીતનું થયું કે ભાઈ નરેશ નામનો ભાઈ હતો, નરેશને ભાઈ દિનેશ આ જગ્યા ઉપર આવ્યા અને એમને એવું કીધું કે અમે ત્યાં આગળ જઈને આવ્યા હોસ્પિટલ, તો મેં એવું એમને કીધું કે તમે હોસ્પિટલ જઈને આવ્યા હો તો તમે શ્રદ્ધા રાખો, બાકી તમારે હોસ્પિટલની દવા ડીસા પહેલાં ચેક કરાયો તો ડીસાનો રિપોર્ટ પાલનપુર મેકવામાં આવ્યો હતો, ત્યારે મેં એવું કીધું કે તમારે શ્રદ્ધા રાખજો અને તમારે દવા કરાવો, દેવ અને દુઆ અને એ દવાખાનું કરવું જ પડે।
આવું કોઈ ભૂવા કહેતા નથી કે તમે અમારા જોડે બેસી રહો, અને આવું અમે કીધું નહોતું. પછી બીજનો દિવસ હતો, બીજના દિવસે દિનેશે આવીને પૂછ્યું હતું. એમના નરેશના મોઢે ખવડાવતું નહોતું પીવડાતું, એટલે બાધા લેવાથી 3 દાડામાં મટી ગયું હતું. 11 દાડોની બાધા આલી હતી. 13ના દિવસે એમના પપ્પા ખુદ આવી અને કીધું કે આવી રીતનું હે અને મટી ગયું હે, અને જાતે ધોણવા બેસી ગયા અને જાતે ધોણીને આવું કીધું કે હું ઘરનો ગોગો મટાડું અને કે તમારી બાધા છૂટી કરી નાખો. આવા અમારા જોડે વિડિયા છે, આવા અમારા જોડે પુરાવા છે. અને બીજી વાત કે એ દિવસે એમનું એવું કહેવું થયું હતું કે આજથી કરી અને અમે આ જગ્યા ઉપર નહીં આવો. પછી આના પછી આવતી બીજ આવી એટલે દિનેશ આવ્યો. દિનેશ આવીને એવું કીધું કે મારે બાધા લેવી હે. તો મેં ના પાડી, માતાજી ના પાડ્યો હતો કે ભાઈ હું તમને બાધા નહીં આલું. પછી 8મ આવી. 8મના દિવસે પરશુ નામનો ભાઈ અને દિનેશ એ બે આવ્યા, અને પરશુએ જે કર્યું છે એ બધું એ પબ્લિક કહે છે, મારે કહેવાની કોઈ જરૂર નથી. એ 8મના આવી અને આવી રીતનું કીધું કે મને બાધા આલો, ત્યારે ના પાડી દીધો કે તમારે દવાખાને જવું પડશે અને હું બાધા નહીં આલું. પછી 13ના પાસે આવ્યા નરેશનભાઈ, તો કે બાધા આલો, તેમ છતાં માતાએ ના પાડવા છતાં એનો પુરાવા પબ્લિક છે, હું નથી. અને હું એવું કહેવા માગી રહ્યો છું કે હું કેટલો ખોટો છું, કેટલો સાબિત છું એ તો ભગવાન જાણે. મારા ઉપર 15 લાખનો આક્ષેપ નાખ્યો છે. આનો એમના જોડે પુરાવો હશે અને પુરાવો મારા સામે રજૂ કરવો પડે કે તમે 15 લાખ કઈ જગ્યાએ આલ્યા. તો જે 15 લાખનો જે આક્ષેપ છે તેને તમે કઈ રીતે સામે લડવા માંગો છો, શું કહેશો? હું એના માટે એવી રીતનો લડવા માગું છું કે 15 લાખ મને આલ્યા હોત તો 15 લાખ મેં લીધા હશે, એનો પુરાવો હશે એમના જોડે. અને મેં આજ દિવસ સુધી કોઈનો રૂપિયો લીધો નથી. મેં ગૌદાન કરે છે, એના પણ મારા જોડે પુરાવા છે. અને ગૌશાળામાં મારે પાવતીઓ પણ મારા જોડે ઘણી બધી છે. શું નામ છે આપનું? મારું નામ બાબુભાઈ મહાદેવભાઈ શિયોડ દાખા. તમે દાખાના છો. માર- આ જે ઘટના બની આ બાબતે આ ખોટી બધી ખોટું હોય. સત્ય હકીકતમાં હું પહેલો દઠે આવ્યો હતો ત્યારે મેં કીધું કે આ છોકરાને હોળે ગોઠી મારો ભાઈ લઈને જો તો અમદાવાદ ડૉક્ટરમાં ફાઇલ મારી જોડે એ પુરાવો છે, બધા રિપોર્ટે. અન્ય શરીરની અંદર હોળે ગોઠ હતી. નરેશ ભુવેજીએ કીધું કે 11 દાડે તોરે આ ગોઠ એકાદી ફૂટે બહાર તો મારા પાવ તો એમાં બતાવતું. હું નહીં કહેતો તમે દવાઈ બંધ કરતો, બરાબર. સતત મેં દવા બંધ કરી હતી, મારા મનથી બંધ કરી હતી. મેં શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો હતો આ છોકરાને એક ગોઠ હોય તો તમારી હાજરીમાં હાલ આ ઘૂંટડો છો. બહારની ગોઠ ઘૂંટડાની 12 ફૂટી, ઓયની ગોઠ 12 ફૂટી, ઓયની 12 ફૂટી. પુરાવો મારી જોડે આ ફાઇલે જે ભોપા ઉપર આરોપ દીધો આ બધો ખોટો છે. આ વિશ્વાસ ન હોય તો મત આવો, પણ ભોપા ઉપર કોઈ આરોપ મત દો. જયંત પંડ્યા તો એવું કહી રહ્યા છે કે નરેશભાઈ પૈસા લઈને કોઈ રૂપિયો નથી લીધો. મારે આ છોકરાએ આ હોળે ગોઠ મટાડી માતાજીની સાક્ષી હું કેવું 100 રૂપિયા મેં નથી દીધા. છેલ્લે મેં પૂછ્યું કે ભુવાજી આ હોળે ગોઠ મટી જઈએ, હવે શું કરવાનું? તો કે તોરી કુળદેવીને થાળી નારળ કરી અને છૂટા. રામ રામ. શું નામ છે બેટા તારું? દક્ષા. દક્ષાબેન, તમે કેટલા સમયથી આવો છો ને આ જે ઘટના બની છે આ બાબતને લઈને શું કહેશો? અમે 2 વર્ષથી આવીએ છીએ અને હું 2 મહિનાથી આવું છું. મારે જે અંગત તકલીફ હતી તે કોઈ દવાખાના ડૉક્ટરથી મળતી નથી. અહીંયા આવવાથી મને સારી રીતે ફરક પડ્યો છે અને આજ હું કોલેજ બંધ કરીને મારા મમ્મી પપ્પા સાથે અહીંયા આવી છું હાજરી આપવા માટે. અહીંયા આવવાથી મને સારું લાગે છે અને અહીંયા આવવાથી મનને શાંતિ પણ મળે છે. તે ખોટો ભુવાજીનો વિરોધ કરશો નહીં અને અહીંયા ભગવાન તમને માફ કરશે નહીં, એટલે ખોટા કોઈ ઉપર આરોપ લગાડવા નહીં. બોલો. શું નામ છે તમારું? મારો મકનાભાઈ રત્નાભાઈ મુક્તાભાઈ, દેસાઈ. અહીંયા જે ભુવાજી ઉપર જે આક્ષેપો લાગ્યા છે આપ વર્ષોથી અહીંયા આવી રહ્યા છો. હું છું હિડ્ડા પાડોશી સાહેબ, બરાબર. મારે અંદર હિડ્ડો પાય છે. હું 5 વર્ષથી આવું હું, બરાબર. કોઈ દાડો રૂપિયો બીજો લીધો નથી. અને કોઈ દાડો ભાઈ કોઈ ગાડી કે બંગલા કે બીજા કોઈ બનાવ્યા હોત પીછા લેતા હોત તો બંગલા હોત કરી, બરાબર. કોઈ ભેંસો કે બીજો ભાઈ કોઈ હે નથી સાધન, અને કોઈ ભાઈ રૂપિયો લેતો નથી આ, બરાબર. અને સાક્ષી હું પૂરું. અને ખોટો કરવાનો ભગવાનનો ખોટો કરશે, બરાબર. એવો હું હાથ જોડે તમને આવી નથી મારી. જે આક્ષેપ કર્યા છે, જે ફરિયાદી દાખલ કરી છે કે ભાઈ કેન્સરની દવા કરતા, આ ખોટું બધું ખોટું હોય, બરાબર સાહેબ. બીજું કોઈ ભાઈ અમે કોઈ દેખતા હતા રૂપિયા કોઈ લીધો હતો ને ઘરે બંગલા હોત, બાઇક હોત, ટ્રેક્ટર હોત, ગાડી હોત, ભોપા ગાડી લઈને ફરી બધા આ હેડતો કજી ફરતો નહીં, બરાબર. અને ખોટું આપ સાહેબ, બરાબર. પબ્લિક આવે હાથ જોડે ને જે આવે કોઈ મોડા કોઈ કહેવા થતો નહીં, મન ખરો સુધારો કરે. પીછા લીધા હતા ને ઘરે બંગલા હોત તમને ખોટું આપ દીધો મારે, બરાબર. શું નામ છે આપનું? મારો ચૌધરી વિપુલભાઈ ગણેશભાઈ હડતા. આ જે બનાવ બન્યો હોય એ બિલકુલ ખોટો બનાવે. મારે વાઈફને
અહીંયા ગળામાં ગોઠ હતી. અમે આયા પૂછવા તો કીધું કે તોરે તો 24 કલાકમાં મટે. તો મોંધો બીજે દિવસે અમે જઈએ ને ફાઇલ મારી જોડે પડી જાય, ફાઇલમાં હાવ નોર્મલ આવ્યું હોય. અને આ રેપ બનાવ બન્યો આ ખોટો હોય, ભૂવાથી આજ દિવસ સુધી કોઈ રૂપિયો લીધો નથી. હા, અને વિજ્ઞાન જાથાવાળા ને એમને સદબુદ્ધિ ભગવાન આપે તેવા ખોટા ભૂવાને હેરાન ન કરે, અને મનખાનો કોકને ભલો થતો હોય તો થવા દે. જે કેન્સરના જે દર્દી હતા તેમને ફરિયાદ દાખલ કરી હતી ભુવાજી ઉપર કે ભાઈ આ રીતના મને દવા ના પાડ્યો તો એ બાબતને લઈને તમે શું કહેશો અને કઈ રીતે વખોડી રહ્યા છે આ બનાવ? એ આયા ને એટલે એમને 11 દિવસનું કીધું હતું, દવાઈ ચાલુ રાખવાનું કીધું હતું. એ 11 દિવસ પછી એમના પપ્પા આયા, એ આવીને ધોણ્યા કે બહાર નથી દવાનું, એટલે બાધા છૂટી કરી. કોઈ બાધા હતી નહીં એના ભાઈ. જે પૈસાની વાત છે, લાખો રૂપિયાની વાત છે કે લાખો રૂપિયા ભૂવા રહી 1 રૂપિયો ભૂવો લેતા નથી. જે આવે મટે અને આવે ને એ કહે તો કે તમે પ્રસાદ ચડાવો ભાઈ 5 રૂપિયાની. તમને કેવી ઠેસ પહોંચી આ ભૂવા ઉપર જે ગુનો દાખલ આ કર્યો? અમને બહુ વધારે ઠેસ પહોંચી. આ અમારા આસ્થાનું કેન્દ્ર છે. હા, આજે બધા લોકો શાના માટે ભેગા થયા? આના માટે કે ભૂવાને સાચો ન્યાય મળે અને આ જે કેસ છે એ રફા દફા થાય. શું નામ છે ભાવનાબેન? ભાવના ભાવનાબેન, આપ કેટલા સમયથી આવો છો અને અહીંયા તમે કયા કારણોસર આવે તો ભુવાજીને કહેવા અનુભવ? 1 વર્ષથી અમે આવીએ છીએ. 1 વર્ષથી હું ભુવાજીને ઓળખું છું. 3 મહિના મારી બેબી બીમાર હતી. અમે અમદાવાદમાં બધાય દવાખાનામાં ફર્યા. એપલ હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ, પછી સૌથી મોટું જે નિધિશ નાણાવટીનું હોસ્પિટલ છે એમને 10 દિવસ ત્યાં અમે ટ્રીટમેન્ટ કરાવી. એમણે રિપોર્ટો કાઢ્યા કે તમારા બેબીના કણ ઘટી ગયા છે, તો કે તમારે ઇમરજન્સીમાં એડમિટ કરવી પડશે. એ દિવસે 13નો દાડો હતો. તો ભુવાજીએ કીધું કે તમે અહીંયા લાવો, અને ભુવાજીને ત્યાં અમે લાવ્યા. અને ભુવાજીએ કીધું સવારે તમારી બેબી હાજી હણક થશે. મારી છોકરી એકદમ કમ્પ્લીટ ફરે છે, અત્યારે રમે છે, બધું કમ્પ્લીટ છે. ભુવાજી ઉપર જે પણ આરોપો લગાયા છે એ બધા ખોટા છે, અને આ ભુવાજી કોઈ 1 રૂપિયો લેતા નથી. શું નામ છે બેન તમારું? સુરેખા. સુરેખાબેન, તમારા ભાઈએ જ વિજ્ઞાન જાથામાં કમ્પ્લેન કરી હતી, આપ એના સાક્ષી છો. હકીકત શું હતી? હકીકત એવી હતી કે મારા ભાઈને તકલીફ હતી, એટલે અમે ઓય લઈને આવ્યા હતા. હું લઈને આવી હતી, બાધા દેવરાવી હતી. બીજના દિવસે 2 વખત ભુવાજીએ ના પણ પાડી હતી કે તમારે ન વિશ્વાસ હોય, ન શ્રદ્ધા હોય તો રજા લઈ શકો. પણ એ ઘર ધણી ખુદ વિશ્વાસ રાખીને આવતો હતો. એમાં કોઈ ભુવાજી ભૂલ આવતી જ નથી. અને એણે કોઈ દિવસ આજ સુધી રૂપિયો લીધો નથી, અને એણે કોઈ કદી પૈસાની વાત કરી નથી. એ બધો આરોપ જૂઠો હોય. અને અમે 2-3 વર્ષથી આવા હોય, અમને ખૂબ અમારે બધો ગણે, અને અમને પૂરો વિશ્વાસ હતો એટલે લઈને આવ્યા હતા. પણ એના ખુદ ઘર ધણીને વિશ્વાસ નહોતો. બીજના દિવસે હોય આવ્યા અને એણે કીધું કે તમારે કે અમે કીધું હતું કે દવાખાનાથી નહીં મટે, ઓય લઈને આવવા મટી જશે. એ લઈને આવ્યા, પણ એને ખુદની વિશ્વાસ નહોતો. ફરી એણે 8મ આવ્યા તો ના પાડી હતી, રજા દીધી કે તમારે રજા લઈ લો, વિશ્વાસ નથી તમને. તો એ ઘરધણીએ કોઈ રજા ન લીધી, અને 13 દાડે ફેર પાછા આવ્યા કે અમને વિશ્વાસ છે, મોરે આપવું હોય. બીજું અણે કદી કોઈ કીધું નથી. તમારું નામ શું છે? માસુમભાઈ હેમરાજભાઈ. માસુમભાઈ, આ હડતા ગામમાં જે વિજ્ઞાન જાથાવાળાએ જે દરોડા પાડ્યા હતા, ભુવાજીને ખોટા સાબિત કરવાની કોશિશ કરી છે, આપ શું કહેશો? આ ભાવ ખોટો હે. અમે 4-5 વર્ષથી આવા હોય, બધું સહી સલામત હેડે છે. અમારે બધું ભૂપો કે એમ બધું સાચું પડે છે. મારે એને ભણેજને ગોઠ હતી, 16 ગોઠ હતી, મટી જઈએ. બધી ગોગાનું કીધું હોય, કોઈ બી રસ્તો કાઢી જાય, બીજો કોઈ રૂપિયો લેતો નથી. આ દાડે તો કોઈ રૂપિયો સાબિત કર્યો નથી અમે, બરાબર. અને આ હાળ ખોટું હોય. અને એને વ્યક્તિને એવું કીધું હતું કે ભાઈ 11 દાડા થારે મટે તો આવતી, ને તો મત આવતી. 11 દાડા કરી એને પપ્પા આવ્યા, 8 ધોણ્યા કે મોરે ખટે બહાર આવવાનું નથી, એને કરી એને છૂટો કર્યો હતો. કોઈ અમને બધા દીધી નથી. એવું બધું અમે દવા કરવાની ના પાડી? દવા કરવાની કોઈ ના પાડી નથી. ખાલી એને 11 દાડા કીધું, બીજું કોઈ ના પાડી નથી દવારી.